રાત્રે તો મમ્મી પપ્પાનો ઝઘડો થયો હતો. મમ્મી કહે કે આમાંથી મારું નામ ગોતીને બતાવો તો જ સાચો પ્રેમ કરો છો એવું માનું. સવારના 5 વાગે હું અને મમ્મી રેડી થઈને નીકળી ગયા હતા દાદાને એમને પિકઅપ કરવા માટે થઈને, કારણ કે અમારે જવાનું તો અમદાવાદ. તો વચ્ચે હોડ લઈ લીધો અને રામછપરીના ભજીયા ખાઈ લીધા. અમે જઈ રહ્યા છીએ મારા કાકાના લગ્નમાં, એટલે રેડી થઈ ગયા બધા. અને ત્યાં પહોંચીને સૌથી પહેલાં નાસ્તો કરી લીધો, કારણ કે બહુ જ બધા ગરબા ગાવાના હતા અને બહુ બધી મજા કરવાની હતી. પછી ગરબા ગાયા, ઉપર ગયા તો એમની બધી રસમ ચાલુ હતી અને મારી મમ્મી કહી રહ્યા હતા ફટાણા એકાબીજી ઉપર. આ જુઓ ફૈબા છે ને વરજાના મીઠડા રહી રહ્યા હતા. અને પછી માસી જુઓ અમારા માટે શું કરી રહ્યા હતા. અમે છે ને લડ્ડુ છુપાઈ રહ્યા હતા, કારણ કે ગોળી જમી લે પછી અમારે લડ્ડુ ખાવાના હતા, એ પહેલાં ખાવાના હતા. એટલે ગોળી જમીને એ વાત હું અને દીદી પહોંચી ગયા લડ્ડુ ખાવા માટે. પછી મસ્ત છુપી છુપી લડ્ડુ ખાઈ લીધા અમે લોકોએ. થેન્ક યુ માસી. અને પછી આવી ગયો વારો ઘોડો ખૂંદવાનો. મેન ફિયા તો મજા બોલાવી દીધી ઘોડો ખૂંદવામાં. અને એટલી બધી ભૂખ લાગી હતી ને એટલા બધા ગરબા ગઈને, એટલે ફટાક દેના જમવા બેસી ગયા. આ જો તમને એમ થતું રેડી થઈને હું ક્યાં ભાગું છું, પણ હું જઈ રહી હતી કાકાને પલાળવા માટે. અને આ જો કાકા પડી પણ ગયા ને પલળી પણ ગયા. અને આજે તો બધાને એકદમ ટાર્ગેટમાં લઈ લીધા હતા, બધાને જ પલાળી દીધા અને કોઈ જ બાકી નહોતું. અને એટલી મજા કરી હતી ને આ વખતે હલ્દીમાં બહુ વધારે પડતી જ મજા. છતાં તમે ટપ ખાલી કરી દીધું ને ત્યારે બાયના. અને આ જો હું કાકા કંઈક અલગ હલ્દી રમી રહ્યા હતા. અને બહાર નીકળી તો બધી મજા નીકળી ગઈ હોરી, કારણ કે ગાડીમાં પડી ગયું હતું પંચર. પછી ભાઈ હવા પૂરી દીધી અને થોડુંક સેટ થઈ ગયું અને નીકળી ગયા. અને ફૈબાના ઘરે જમી લીધું. આ જો હું કેમ પુષ્પાની જેમ ચાલતું તમને એમ થતું છે, પણ આજે પણ મારું ચપ્પલ તૂટી ગયું યાર. ખબર નહીં, રોજે રોજે કંઈક ને કંઈક તો તોડું છું. પછી સોડા પી લીધી. આ બધી તૈયારી કાલ જાનમાં જવાની થઈ રહી હતી. તો મળીએ કાલના વ્લોગમાં. અને જોવા અમે જાનમાં પણ કેટલી મજા કરીએ છીએ. રાત્રે તો મમ્મી પપ્પાનો ઝઘડો થયો હતો. મમ્મી કહે કે આમાંથી મારું નામ ગોતીને બતાવો તો જ સાચો પ્રેમ કરો છો એવું માનું. સવારના 5 વાગે હું અને મમ્મી રેડી થઈને નીકળી ગયા હતા દાદાને એમને પિકઅપ કરવા માટે થઈને, કારણ કે અમારે જવાનું તો અમદાવાદ. તો વચ્ચે હોડ લઈ લીધો અને રામછપરીના ભજીયા ખાઈ લીધા. અમે જઈ રહ્યા છીએ મારા કાકાના લગ્નમાં, એટલે રેડી થઈ ગયા બધા. અને ત્યાં પહોંચીને સૌથી પહેલાં નાસ્તો કરી લીધો, કારણ કે બહુ જ બધા ગરબા ગાવાના હતા અને બહુ બધી મજા કરવાની હતી. પછી ગરબા ગાયા, ઉપર ગયા તો એમની બધી રસમ ચાલુ હતી અને મારી મમ્મી કહી રહ્યા હતા ફટાણા એકાબીજી ઉપર. આ જુઓ ફૈબા છે ને વરજાના મીઠડા રહી રહ્યા હતા. અને પછી માસી જુઓ અમારા માટે શું કરી રહ્યા હતા. અમે છે ને લડ્ડુ છુપાઈ રહ્યા હતા, કારણ કે ગોળી જમી લે પછી અમારે લડ્ડુ ખાવાના હતા, એ પહેલાં ખાવાના હતા. એટલે ગોળી જમીને એ વાત હું અને દીદી પહોંચી ગયા લડ્ડુ ખાવા માટે. પછી મસ્ત છુપી છુપી લડ્ડુ ખાઈ લીધા અમે લોકોએ. થેન્ક યુ માસી. અને પછી આવી ગયો વારો ઘોડો ખૂંદવાનો. મેન ફિયા તો મજા બોલાવી દીધી ઘોડો ખૂંદવામાં. અને એટલી બધી ભૂખ લાગી હતી ને એટલા બધા ગરબા ગઈને, એટલે ફટાક દેના જમવા બેસી ગયા. આ જો તમને એમ થતું રેડી થઈને હું ક્યાં ભાગું છું, પણ હું જઈ રહી હતી કાકાને પલાળવા માટે. અને આ જો કાકા પડી પણ ગયા ને પલળી પણ ગયા. અને આજે તો બધાને એકદમ ટાર્ગેટમાં લઈ લીધા હતા, બધાને જ પલાળી દીધા અને કોઈ જ બાકી નહોતું. અને એટલી મજા કરી હતી ને આ વખતે હલ્દીમાં બહુ વધારે પડતી જ મજા. છતાં તમે ટપ ખાલી કરી દીધું ને ત્યારે બાયના. અને આ જો હું કાકા કંઈક અલગ હલ્દી રમી રહ્યા હતા. અને બહાર નીકળી તો બધી મજા નીકળી ગઈ હોરી, કારણ કે ગાડીમાં